હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં? હવે આજનો જે વિડીયો છે આપણો, એ વિડીયો તમે ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે હવે પછી જે વિડીયો હું મૂકવાની છું એ કઈ રીતે મૂકવાની છું એની તમામ માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમારો પાર્ટ એ MCQ માટે છે અને પાર્ટ બી તમારે ડિસ્ક્રિપ્ટિવ રહેશે 50 માર્કનું. એમાં સેક્શન એ ની અંદર તમને 6 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 6 યુનિટ પૂરા થઈ ગયા છે અને હવેથી હું એ 6 યુનિટનું રિવિઝન તમને મોકલી રહી છું. આ લેક્ચરમાં જે મોકલું છું એ રિવિઝન નથી. રિવિઝન લેક્ચર આવતા અઠવાડિયાથી આવશે, એટલે શાંતિ રાખજો. હવે આ જે સેક્શન બી છે, પાર્ટ બી છે, એનો સેક્શન એ છે, એમાં તમારે ટેક્સ્ટ બુકના 6 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાય છે, જેની સૂચના આ મુજબ છે: રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આજે મેં તમને 6થા યુનિટના ક્વેશ્ચન આન્સર નમૂનાના મોકલ્યા છે. હવે એમાં પેરેગ્રાફ 6થા યુનિટનો છે ટુ બિગિન વિથ ધેર પ્રોપેગેન્ડા. એટલે પેરેગ્રાફ શરૂ થાય છે ટુ બિગિન વિથ અને પેરેગ્રાફ પૂરું ક્યાં થાય છે? ધેર પ્રોપેગેન્ડા. અને એમાંથી 2 પ્રશ્નો મેં કાઢ્યા છે. ટુ whom is the narrator addressing the speech? આ સ્પીચ, હેલન કેલરની જે સ્પીચ આપણે 6થા પાઠમાં ભણ્યા ને, એની વાત છે. કોને એડ્રેસ કરે છે? એડ્રેસ કરવું એટલે સંબોધન કરવું. તો એનો જવાબ એ છે કે ધ નેરેટર ઇઝ એડ્રેસિંગ ધ એડિટર્સ ઇન ધીસ સ્પીચ. કોને સંબોધન કરે છે? એડિટર્સને. હવે પ્રશ્નનો જવાબ તમારે ખાલી તમે ધ એડિટર્સ લખો તો ન ચાલે. તમારે આખા વાક્યમાં પ્રશ્નનો જવાબ લખવો પડશે. ધ નેરેટર ઇઝ એડ્રેસિંગ ધ એડિટર્સ ઇન ધીસ સ્પીચ. સમજાઈ ગયું તમને? Why do some people feel sad or pity on Helen Keller? કેટલાક લોકો હેલન કેલરની દયા શા માટે ખાય છે? તો some people are sad or pity on Helen Keller because they imagine that she was in the hands of unprincipled person. શું કામ દયા ખાય છે? કારણ કે એ લોકો એમ માને છે કે હેલન કેલર છે એ પ્રિન્સિપલ્ડ નહીં પણ અનપ્રિન્સિપલ્ડ લોકોના હાથમાં જતા રહ્યા છે. I have papers બ્લેન્ક 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 પેરેગ્રાફ ત્યાંથી ચાલુ થાય છે, બીજો પેરેગ્રાફ, અને એ પેરેગ્રાફ પૂરું થાય છે સેકન્ડ હેન્ડ એ શબ્દથી. આખો પેરેગ્રાફ મેં નથી લખ્યો, માત્ર તમને પેરેગ્રાફ મેન્શન કર્યો છે. એમાંથી આ પ્રશ્ન પૂછાણા છે: ફ્રોમ વેર ડીડ હેલન કેલર ગેટ ધ પેપર્સ એન્ડ મેગેઝિન્સ? ક્યાંથી પેપર્સ અને મેગેઝિન્સ મળે છે? તમે ચોપડી ટેક્સ્ટ બુક ખોલજો અને આ પેરેગ્રાફ વાંચજો અને સાથે આ પ્રશ્ન વાંચજો. From where did Helen Keller get the papers and magazines? તો હેલન કેલર did અહીંયા આવ્યું છે સાદો ભૂતકાળ, એટલે જવાબ લખતી વખતે get નું got થઈ જશે. બરાબર? did get એ પ્રશ્નાર્થમાં છે, જવાબ આપતી વખતે એ શું થઈ જશે? got. Helen Keller got the newspapers from England, France, Germany and Austria. બરાબર? Which things can't the editors do? Editors કઈ વસ્તુ નથી કરી શકતા? તો the editors can't get fresh newspaper, they have to get second hand newspaper. એ લોકો કેવા ન્યૂઝપેપર મેળવે છે? સેકન્ડ હેન્ડ. પછીનું છે all machinery of the system, અને એ પૂરું થાય છે Atlantic Ocean. Whose voice could be heard above the voice of workers? આ પેરેગ્રાફમાંથી મેં આ પ્રશ્ન કાઢ્યો છે. The voice of authority is heard above the voice of workers. પછીનો પેરેગ્રાફ છે will the workers walk into blank blank blank, અને એનો છેલ્લો શબ્દ છે vanity of slaves. તો એમાંથી જે મેં પ્રશ્ન કાઢ્યો છે આ પેરેગ્રાફમાંથી, who are the great enemies of workers? વર્કર્સના મોટામાં મોટા એનિમી એટલે કે દુશ્મન કોણ છે? વર્કર્સ માસ્ટર્સ એટલે કે કામદારોના જે માલિકો છે તે તેના મોટા દુશ્મનો છે. પછીનો પેરેગ્રાફ શરૂ થાય છે પણ એના ક્વેશ્ચન્સ હજી મેં એમાં તમને મોકલ્યા નથી, ખાલી આ બીજો પેરેગ્રાફ આ રીતે શરૂ થશે.
હવે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને 1 થી 6 પાઠ આપણે જે 30% કોર્સ રિડ્યુસ થયો છે એમાં 1 થી 6 પાઠ સુધીનો કોર્સ રહ્યો છે. 7, 8, 9 અને 10 આ 4 પાઠ અત્યારે નીકળી ગયા છે. કંઈક ફેરફાર આવશે તો હું જરૂરથી તમને જાણ કરીશ. એટલે આપણે કેટલા પાઠ સુધીની તૈયારી કરવાની છે? 6 પાઠ. બાકીના પાઠ હું તમને કરાવીશ ખરા, પણ એક્ઝામમાં કદાચ એમાંથી નહીં પૂછાય. બરાબર સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આ 6 પાઠના રિવિઝનલ લેક્ચર્સ, રિવિઝનલ ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ્સ હું તમને મોકલીશ. એ તમારે બરાબર વ્યવસ્થિત રીતે સંભાળી અને રાખવાના છે. એક શોર્ટ નોટ પણ હું તમને પીડીએફમાં મોકલું છું, એ પણ તમારે જોઈ લેવાની છે અને એ પ્રમાણે તમારે જુઓ અહીંયા આવી ગયું. ચાલો, ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ એ નવો પેરેગ્રાફ છે. એટલે એનો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ પર્સન્સ ઇન ધ હાઈ પ્લેસ થિંક અબાઉટ ધ વર્કર્સ? The persons in the high places think that the workers are childish and silly. How did the government make them fight with the enemies? ગવર્મેન્ટ એ લોકોને કેવી રીતે પ્રેરણા આપે છે કે યુદ્ધમાં દુશ્મનો સામે લડો? તો the workers are taught, કામદારોને શીખવવામાં આવે છે કે brave men die for their country's honor, કે બહાદુર માણસો પોતાના રાષ્ટ્રના સન્માન માટે મૃત્યુ પામે છે. આવું કહી અને એમને પ્રેરણા આપવામાં આવે છે. હા, તો આપણે વાત કરી રહ્યા હતા 30% રિડ્યુસ્ડ કોર્સની. તો 1 થી 6 યુનિટના 30% રિડ્યુસ કર્યા પછી રહ્યા છે આપણા 1 થી 6 યુનિટ. ઓકે, હવે એ બધા જ યુનિટના ક્વેશ્ચન આન્સર આ જ રીતે અને શોર્ટ નોટ્સ હું તમને 1 બાય 1 મોકલીશ. તમારે એ તમારી પાક્કી નોટની અંદર લખવાના છે અને હું ચેક કરીશ એ નોટ. તમારા અક્ષરો ચેક થશે, તમારું પ્રેઝન્ટેશન ચેક થશે. બરાબર સાંભળી લેજો. આ 8 પ્રશ્નો, પેરેગ્રાફ તમે નહીં લખતા, પણ પ્રશ્ન અને એના જવાબ તમારે તમારી નોટમાં, ઇંગ્લિશની નોટમાં લખવાના છે. જે એસે મોકલું, જે ઈમેલ મોકલું, જે સ્પીચ મોકલું, જે કંઈ મોકલું, એ તમામ વસ્તુ તમારે તમારી નોટમાં લખવાના છે. આ વિડીયોની સાથે તમને હું અલગથી પીડીએફ આ જ વસ્તુની મોકલું છું. પીડીએફની અંદર આ જ ક્વેશ્ચન આન્સર છે અને આ જ શોર્ટ નોટ છે, એ અલગ નથી. ઓકે, એટલે કન્ફ્યુઝન, ગઈકાલે 2-3 વિદ્યાર્થીઓ મને મળ્યા અને એમને મેં જોયું કે તમે પૂરું સાંભળો, સમજો, કારણ કે પછી તમને જ કન્ફ્યુઝન થાય છે. એટલે એ ન થાય એટલે હું તમને આ વિડીયો મોકલી રહી છું. દર વખતે આ વિડીયો આ રીતે હું નહીં મોકલું. દર વખતે હું તમને પીડીએફ મારફત ક્વેશ્ચન આન્સર્સ અને શોર્ટ નોટ દરેક યુનિટના મોકલીશ. બરાબર, એટલે તમારે એ બહુ સરળ થઈ જશે. તમે એટલા ક્વેશ્ચન આન્સર અને એટલી શોર્ટ નોટ્સ કરશો તો પણ તમને એક્ઝામની અંદર જવાબ સરસ રીતે તમે લખી શકશો. હવે રહી વાત એમસીક્યુની, તો એમસીક્યુની હું તમારી ટેસ્ટ મોકલવાની છું વહેલા, પણ એ હજી થોડી શોર્ટ નોટ્સ થઈ જાય પછી, કારણ કે તો તમારા માઇન્ડની અંદર બધું જૂનું આપણું ઘણા વખત પહેલા જે ચાલી ગયું છે એનું થોડુંક તમારે રિવિઝન પણ થઈ જાય. ઓકે, તો આ શોર્ટ નોટ પણ સાથે છે જ હેલન કેલર્સ વ્યૂઝ ઓન ધ કન્ડિશન ઓફ ધ વર્કર્સ. આની એક અલગ પીડીએફ મોકલું છું. તમારે વિડીયોમાંથી ઉતારવાનું નથી, પીડીએફ મોકલું જ છું. એટલે તમે કાંઈ એની પ્રિન્ટ કઢાવી લો અથવા તો એ પીડીએફમાંથી ફોન્ટ મોટા કરી અને તમે લખી શકો. આ વિડીયો માત્ર મેં તમને સમજાવવા માટે કર્યો છે, એટલે તમે આમાંથી ઉતારવાની મગજમારી કરતા નહીં, કારણ કે હું જાણું છું કે ઇટ ઇઝ નોટ ઇઝી, અઘરું પડી જાય. તો આ રીતે હું તમને દરેક પાઠનું મટીરિયલ હવે પીડીએફ સ્વરૂપે મોકલતી રહીશ. બરાબર સમજતા રહેજો. 6 પાઠ ફરીથી એક્સપ્લેન પણ કરી દઈશ તમને. આપણી પાસે ખૂબ સરસ સમય છે, પણ એ પહેલા લેખિત કામ તમામ પૂરું થઈ જાય ત્યાર પછી હું 6 પાઠ એક વખત ફરીથી તમને સમજાવી દઈશ. એટલે આજે આ પીડીએફ મોકલું છું એ તમે લખી લેજો. આ વિડીયો મેં તમને સમજાવવા માટે જ કીધું છે કે જો આ તમે ટપકા જોઈને તમે મૂંઝાઈ જાઓ કે આ શું લખ્યું છે મેડમે, પણ તમે 10મા ધોરણમાં આ પ્રકારના પ્રશ્નો કરી ચૂક્યા છો કે ઉપર પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે એના ઉપરના ક્વેશ્ચન આપ્યા હોય. તો એક્ઝામમાં પણ 6 માર્કનું તમને સેક્શન બીમાં આ રીતે પૂછાશે. શોર્ટ નોટ તમારે 2 લખવાની હોય છે અને એ 3 માર્કની એક શોર્ટ નોટ, એટલે શોર્ટ નોટના પણ તમને 6 માર્ક છે.
ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં માર્ક લેવા બહુ ઇઝી છે, કારણ કે પેપર સ્ટાઇલ સાવ સહેલી છે. થોડીક મહેનત કરશો તો ખૂબ સારું પરિણામ મેળવી શકશો. એમસીક્યુની અંદર તમે 35 ઉપર મેળવી લ્યો અને ડિસ્ક્રિપ્ટિવની અંદર પણ તમે દરેક સેક્શનની અંદર 10, 12, 10, 5, 10 સેક્શનના માર્ક્સ મુજબ મેક્સિમમ મેળવવાની કોશિશ કરશો તો તમારું પીઆર વધશે, તમારે ખૂબ સારા માર્ક્સ આવશે અને ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવેલા એ બહુ સફળ છે. જુઓ મિત્રો, તમે જ્યારે સ્કૂલે આવતા અને આપણે રૂબરૂ મળતા ત્યારે પણ હું તમને કહેતી કે ઇંગ્લિશ એક્ઝામની દ્રષ્ટિએ જેટલું અગત્યનું છે એટલું જ તમને લાઈફમાં અગત્યનું છે. તમારે હવે પછીનું તમામ એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં આવવાનું છે અને તમને તમારી પાસે ઇંગ્લિશનું નોલેજ હોવું એ અતિ જરૂરી છે. એટલે જે કાંઈ વર્ડ્સ તમને આ શીખવવામાં આવે એ તમામ વર્ડ્સ તમે સમજી લો. જે કાંઈ સૂચના આપવાની હોય એ સૂચના આપું છું એ સમજી લો. તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો વિના સંકોચે સ્કૂલના નંબર ઉપર મને ફોન કરજો. તમે એમ કહેશો કે મારે ધર્મિષ્ઠા મેડમને મળવું છે એટલે તરત મને બોલાવી દેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તમારે સમજાવટ માટેનો જ વિડીયો છે, આમાંથી કાંઈ નહીં ઉતારતા, આ જ વસ્તુની હું અલગ પીડીએફ મોકલું છું. ઓકે, હું એવી આશા રાખું છું કે તમારા મગજમાં બધું સ્પષ્ટ હશે અને હવે પછી હું તમને આ જ રીતે પીડીએફ દ્વારા બધું મોકલતી રહીશ. ફરી કહી દઉં કે દરેક વખતે વિડીયો નહીં મોકલું હો, તમે ચિંતા નહીં કરતા. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે આપણું રિવિઝન સ્ટાર્ટ કરી દઈશું આવતા વીકથી અને બેસ્ટ માર્ક્સ આવે એવી તમામે કોશિશ કરવાની છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.